નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। 61 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે ગુજરાતમાં વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ થશે। સુરત સહિત અનેક જિલ્લાઓ માટે આગામી 48 કલાક ભારે ગુજરાત થશે પાણી। આંબાલાલ પટેલની ડરામણી આગાહી। આગામી દિવસો માટે અપાયું મોટું એલર્ટ। ખેડૂતોની આવક અને પાક ઉત્પાદકતા વધારવા માટે કેન્દ્ર સરકારે 24,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે। પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, ગોધરામાં 2 બાળકોના સારવાર દરમિયાન મોત। અમેરિકામાં ગ્રીન કાર્ડના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, ભારતીય પ્રોફેશનલ પર પડશે અસર। વિરોધ સામે ઝૂકી સરકાર, પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રાખશે। કપડાં અને સૂટમાં સંતાડતા હતા નોટોના બંડલ, એસઆઈટીએ જણાવ્યું રામ મંદિરમાં ચોરીનું મોટું કારણ। ગુજરાતમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ, 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર। જનતા પાણીમાં અને કોર્પોરેટરો કચેરીમાં મસ્ત, સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ, વેરો ભરતી પ્રજા રોષે ભરાઈ। E20 પેટ્રોલથી એક પણ કાર બગડી હોય તો નામ આપો, નીતિન ગડકરીનો વિરોધીઓને ખુલ્લો પડકાર। દિગ્વિજય સિંહ હવે ધર્મની કરશે રક્ષા, રાજકારણમાંથી નિવૃત્તિની કરી જાહેરાત। મહારાષ્ટ્રમાં 1 ઓગસ્ટથી બાઇક અને ટેક્સી માટે નવા નિયમો, ડોમિસાઇલ્ડ અને મરાઠી ફરજિયાત। સ્કૂલોમાં રજાઓ જાહેર, 8 કલાકમાં 10 ઇંચથી જળબંબાકારમાં ડૂબી ગયું સુરત, શહેરોનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ। મેઘરાજાની તોફાની બેટિંગની તૈયારી, 3 દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું વધુ મજબૂત બનશે। સાતમ આઠમ પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલ અને કપાસિયા તેલ મોંઘા થતા કમર તૂટી, સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો। સરકાર હવે શેરડીની ખેતીને સરળ બનાવવા માટે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો પર આપશે સબસિડી। હવે વોટ્સએપ પરથી જ ડાઉનલોડ કરો આયુષ્માન કાર્ડ, ઘર બેઠા મળી જશે 5 લાખની આરોગ્ય સુરક્ષા। યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું મોટું નિવેદન, ભણતા ગર્ભવતી ન બનો, આત્મનિર્ભર બન્યા બાદ જ લગ્ન કરો। ખેડૂતો માટે સોનાની તક, કપાસની ખેતી પર સરકાર આપે છે 14,000 રૂપિયાની સહાય। ખેડૂતોનો 19 દિવસ બાદ આમરણ ઉપવાસનો અંત, હવે જબ્બાફાળ આંદોલનની તૈયારી। મોબાઈલ રિચાર્જ થશે વધુ મોંઘા, 15% સુધીનો વધારો ઝીકાય તેવી શક્યતા। ભાવનગરના પાલીતાણામાં સિંહનો આતંક, પશુપાલક પર હુમલાથી ગામમાં ભયનો માહોલ, દિલધડક ઘટના કેમેરામાં કેદ। નિલેશ કરોડોમાં વેચાઈ ગયો હક્કાભા, એરવાડિયાએ કહ્યું 1-2 નહીં 20 કરોડની ઓફર થઈ, મને મારી નાખવાની ધમકી પણ મળી। ગુજરાત માટે આગામી 72 કલાક ભારે, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી રેડ એલર્ટ, આંબાલાલ પટેલની ડરામણી આગાહી। મોડું ન કરતા આરબીઆઈમાં યંગ પ્રોફેસર માટે શાનદાર તક, 1.5 લાખ પગાર સાથે આવતીકાલ સુધી કરી શકાશે અરજી। અગ્નિવીરો માટે સામે આવ્યા મોટા સમાચાર, હવે 50 થી 75% સુધી કાયમી નોકરીની શક્યતા। બદલાઈ ગયા ગેસ સિલિન્ડર બુકિંગના નિયમો, 25, 30 અને 45 દિવસનું સપ્લાય પરનું હટી ગયું ઇમરજન્સી કંટ્રોલ। 21 દેશોના ઐતિહાસિક તેલ ઉત્પાદન કરારથી ક્રૂડ માર્કેટમાં હલચલ, પેટ્રોલ ડીઝલના ભાવ પર ભારતને મળશે ફાયદો। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 65% ભરાયો, જળ સપાટીમાં સતત વધારો, વીજ ઉત્પાદન માટે રિવરબેડ પાવર હાઉસના 2 યુનિટ શરૂ। 22 દેશોના મોટા નિર્ણયથી ક્રૂડ ઓઇલમાં મોટો ધડાકો, $70 નીચે સરક્યા ભાવ। ઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર। અમરેલીમાં જળબંબાકાર, ભારે વરસાદના પગલે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળા કોલેજોમાં આજે જાહેર રજા। ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, શાળાઓ બંધ, ભૂસ્ખલનનો મોટો ખતરો। અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવે ધસમસના પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ। પાકિસ્તાનમાં નર્ક જેવું જીવન, મોટા શહેરોમાં જવા માટે મુસ્લિમ નામ રાખવું પડે, ભારતમાં આવેલા હિન્દુઓની વ્યથા। ગુજરાતમાં પ્રથમવાર બનશે એરફિલ્ડ રબર ડેમ, સાઉથ કોરિયન ટેકનોલોજીથી ખેડૂતોની કિસ્મત બદલશે। જેતપર ખેડૂત આંદોલનનો અંત, સાંજે પારણા બાદ પાર્ટ 3 ની જાહેરાત। ફેસબુક પર પોસ્ટ મૂકનારો છોકરો આખા આંદોલનનો સહેરો કેવી રીતે બની ગયો, લાલજી પટેલે ખોલી દીધી હાર્દિકની કુંડળી। પીએમ આવાસ યોજના 2.0, પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે 1,80,000ની સહાય। ટ્રોલ સેન્ટર બંધ કરો નહીતર નિહંગ કાર્યવાહી કરશે, અકાલ તખ્તનું સરકારને 10 દિવસનું અલ્ટિમેટ।
ભારતમાં બદલાયો કાર ખરીદવાનો અંદાજ, હવે પેટ્રોલ ડીઝલ નહીં સીએનજી અને ઇલેક્ટ્રિક ગાડીઓની છે જોરદાર ડિમાન્ડ. સોના પર સરકારની નજર, નવી ગોલ્ડ સ્કીમથી શું દેશના ઘરોમાં રહેલું 30,000 ટન સોનું માર્કેટમાં આવશે? અમેરિકા જ અમારો એક મિત્ર નથી, જેડી વાન્સના નિવેદન પર ભડક્યા નેતન્યાહુ, ભારતનો ઉલ્લેખ કરીને આપ્યો જડબાતોડ જવાબ. જે આરએસએસ તરફ આંગળી સીંધશે તેને હાથ કાપી નાખીશું, ભાજપના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલની ચેતવણી. અમને ભારતની મદદ જોઈએ છે, પાકિસ્તાની અત્યાચાર વચ્ચે રાશન ખૂટ્યું, પીઓકે નેતાની પીએમ મોદીને આજીજી. એઆઈના વિકાસ સામે સીપ નહીં પણ વીજળીની અછત સૌથી મોટો પડકાર, બ્લેકરોકના સીઈઓનો દાવો. E20 પેટ્રોલથી 1.90 લાખ કરોડના વિદેશી ઉડિયામણથી બચત થઈ. ઉરિયા અને ડીએપી ખાતર ભરેલા 15 ભારતીય જહાજો સૌથી સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધ્યા. અમિત શાહની મોટી જાહેરાત, ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરશે સહકારી જીવન વીમા કંપની. મુંબઈ ગુજરાતમાં ધોધમાર વરસાદથી પશ્ચિમ રેલવે ઠપ, 40થી વધુ ટ્રેનો પ્રભાવિત, હજારો મુસાફરો અટવાયા. 16મીથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની આનંદદાયક આગાહી. ઇથેનોલ બ્લેન્ડિંગથી ખેડૂતોને 1.60 લાખ કરોડની કમાણી, દેશને મોટો આર્થિક ફાયદો. ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઘટાડો, મલ્લિકાર્જુન ખડગેના કેન્દ્ર પર આકરા પ્રહારો. ડુંગળી ફરીથી આંખમાં પાણી લાવશે, એક મહિનામાં ભાવમાં 40% વધારો. પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, સાઉદી અરબે 26 વર્ષમાં પહેલીવાર ક્રૂડ ઓઇલના ભાવમાં કર્યો સૌથી મોટો ઘટાડો. અન્યાય સામેની લડાઈમાં સૈતર વસાવાના પરિવાર સાથે આમ આદમી પાર્ટી અડગ. 3 દિવસમાં 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, સુરક્ષાની સુસ્ત વ્યવસ્થા. શ્યામ પ્રસાદ મુખર્જીના લીધે બંગાળ પાકિસ્તાનમાં જતા જતા રહી ગયું હતું. ખિસ્સામાં અને પગરખામાં નોટો છુપાવતા જોવા મળી રહ્યા છે કર્મચારીઓ, એસઆઈટીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. પીએમ નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસ માટે રવાના, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે. લાખાણી મામલતદાર કચેરીએ ખેડૂતોએ બાજરીના ઢગલા કર્યા, 5 જેટલા ખેડૂતોની અટકાયત કરાઈ. અમદાવાદમાં 20 દિવસની નવજાત બાળકીના ગેરકાયદે સોદાનો ભાંડાફોડ, 4 મહિલાઓની ધરપકડ, બાળ તસ્કરી એંગલથી તપાસ. સિંધુ જળ સંધિએ કાશ્મીરને પહોંચાડ્યું અજબોનું નુકસાન, પાકિસ્તાનને મળ્યો ફાયદો. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી.